નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. વિજાપુરમાં આજે એક અનોખો અને ઉત્સાહી મહોત્સવ યોજાયો, જેમાં અશ્વનાચ અને અશ્વદોડ જેવા પરંપરાગત પ્રોગ્રામનો આનંદ માણવા માટે અશ્વપ્રેમીઓ ઉમટી પડે. રેલવે ફાટકની પાછળ મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાગ બનવા માટે વિજાપુર અને મહેસાણા જિલ્લાના અનેક ગામડાઓથી શહેરોથી લોકો આવ્યા હતા. આ વર્ષે આ પ્રોગ્રામનું આયોજન શ્રી શિવાય અશ્વ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ખૂબ જ સફળ રહ્યો હતો. અહીં અશ્વની સજાવટ અને દોડ જોઈને હાજર લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. વિશેષ મહેમાન તરીકે વિજાપુર વાજિદ અલી સૈયદ અને અન્ય આગેવાનોએ આ કાર્યક્રમની મહત્તા અને મહાત્માને પ્રસ્તુત કરી શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં રાઠોડ જીતુભા કોટરી અને રાઠોડ સિદ્ધરાજસિંહ કોટરી દ્વારા પણ અશ્વ પ્રેમીઓ શુભકામનાઓ આપવામાં આવી. આ વૈભવભરી અને યાદગાર ઘડત લોકો માટે એક શ્રેષ્ઠ અનુભવ બની રહી. અહેવાલ અલ્તાફ પઠાણ, વિજાપુર. મારો અવાજ ન્યૂઝ આજે વિજાપુરમાં અશ્વપ્રેમીઓ દ્વારા અશ્વ રેસનું પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આજે જન્માષ્ટમી નિમિત્તે પહેલીવાર અહીંયા અશ્વ રેસનું પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આજે વિજાપુરમાં જે અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે શું કહેશું? આ વિજાપુરની અંદર અમે બધા ઘોડાવાળા, બધા અશ્વના શોખીનો પહેલીવાર આયોજન કર્યું છે. બધાએ એમાં જે અશ્વ વિજાપુર તાલુકાના અશ્વ સવારો, બહારથી આવવાવાળા મહેમાનો બહુ જ ઘોડા લઈને આવ્યા છે. અમને બહુ આનંદ થયો. એના બદલ બધાનો આભાર. આજે જન્માષ્ટમીના દિવસે આયોજન કરવાનું આવ્યું એનું મહત્વ શું? કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. એના કારણે કે ચલો ભાઈ બધા રજા હોય, સ્કૂલો કોલેજો બંધ હોય, કૃષ્ણ જન્મ બધા લોકો ફરવા માટે નીકળ્યા હોય એટલે બધા માટે આયોજન કરેલ છે. પબ્લિક બહુ આવે વિજાપુરની. પહેલી વાર જે કાર્યક્રમ આપ્યું છે એનું કેવું મહત્વ કેવું રહ્યું? પહેલી વાર અમને બહુ રિસ્પોન્સ મળ્યો. પબ્લિક મારતી નથી. જુઓ, પબ્લિક એટલી બધી જોવા માટે આવી છે ને અશ્વના શોખીનો. તાલુકાની અમને નવાઈ લાગે છે કે આટલી બધી પબ્લિક અશ્વના શોખીન હશે. આજે જે કાર્યક્રમ છે એમના બાબતે બહારથી લોકો નવા ઘોડા લઈને આવ્યા છે અને પહેલી વાર કર્યું તો એટલી બધી પબ્લિક આવી છે અને અમે બધાએ સાથ સહકાર કરીને બધું આયોજન ગોઠવ્યું છે. રેસનું કાર્યક્રમ આપવામાં આવ્યું છે તે બાબતે શું કહેશો? આજે વિજાપુરમાં જન્માષ્ટમીના દિવસે પહેલી વાર અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજું કે નાચવાવાળા ઘોડીઓ હોય એમનું પ્રદર્શન, દોડનું રાખેલું છે અને એમાં આપણા મહેસાણા જિલ્લાના આજુબાજુના ગામડાઓમાંથી બધા અશ્વપ્રેમીઓ બહુ હસેથી અહીં આવ્યા છે. આયોજન સારું કરેલું છે અને બહુ સારું આયોજનથી બધું કામકાજ બધું ચાલી રહ્યું છે. આજે અશ્વ સ્પર્ધાનું જે પહેલી વાર આયોજન કરવામાં આવ્યું છે તેના બાબતે શું કહેશો? વિજાપુરમાં પહેલી વાર જ થયું છે. એટલે એનું મહત્વ શું છે? એનું મહત્વ એટલું કે વિજાપુરની અંદર બીજા ગામડાઓમાં બીજા થતું હતું અશ્વપ્રેમ, પણ વિજાપુરમાં થતું નતું અશ્વપ્રેમ. અને એ બધા અશ્વપ્રેમ એટલે બધો આગ્રહ હતો ભાઈ તમે કરો, એટલે સાથ કરી અને આ વિજાપુરમાં કર્યું છે. અને એ લોકો બહુ સરસ બહુ સહકાર આપ્યો છે. આજુબાજુ વિજાપુરના બધા રહીશોને બધાને બહુ સહકાર સારો આપ્યો છે.